आज भारत तेजी से विकसित होने के लक्ष्य की तरफ आगे बढ़ रहा है। युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं। નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરે તો મિત્રો આપણે વાત કરીશું હમણાં ભારતની અંદર ઘણા તેજીથી સમાચાર જોવા મળી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ વિશે. તો મિત્રો પેટ્રોલ ડીઝલનો ભાવ હાલમાં બહુ વધી રહ્યો છે, 3 રૂપિયા વધી ગયા છે અને પેટ્રોલ ડીઝલ કોઈ પણ જગ્યા પર મળતું નથી. દરેક પેટ્રોલ પંપ પર ડીઝલ ખાલી થઈ ગયું છે, ડીઝલ પેટ્રોલ. અને મિત્રો વાત કરીએ તો હવે આપણા ભારત દેશની અંદર પેટ્રોલ ડીઝલ આવવાનું બંધ થઈ ગયું છે. અને મિત્રો આપણે વાત કરીએ કે આ દેશો વચ્ચે લડાઈ થઈ રહી છે, યુદ્ધ થઈ રહ્યું છે, તેના કારણના લીધે પેટ્રોલ ડીઝલ આવતું નથી અને જેથી કરીને પેટ્રોલ અને ડીઝલ આપણને મળતું નથી. અને મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ જ્યારે પેટ્રોલ પંપ આવે છે ત્યારે પેટ્રોલ પંપ પર ઘણી બધી ભીડ જોવા મળે છે. આ તમે ફોટા જોઈ શકો છો મિત્રો. અને હવે વાત કરીશું આપણે પેટ્રોલ ડીઝલ મળતું નથી, જેના કારણે આપણે એવી ઇલેક્ટ્રોનિક બાઇક જેવું યુઝ કરવા જોઈએ. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ એક નવા વિડીયો સાથે.